ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિરમગામ સોમેશ્વર અને અવની પાર્ક સોસાયટીના રસ્તા વિવાદનો મામલો અને રહીશોની રજૂઆત। વિરમગામ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 8માં આવતી સોમેશ્વર પાર્ક સોસાયટી, અવની પાર્ક સોસાયટી તેમજ આજુબાજુની સોસાયટીઓનો રસ્તો સર્વે નંબર 498માંથી ચાલુ હતો। આ સર્વે નંબરવાળા જમીન માલિક જયંતિભાઈ ઠક્કર દ્વારા પોતાની માલિકીની જમીનમાંથી રસ્તો હોવાના દાવા સાથે અગાઉ નાંદ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી। અગાઉ આ રસ્તો અરજદારે પોતાની જમીન માલિકીનો હોવાથી બંધ કર્યો હતો। ત્યારબાદ મામલતદાર અને પ્રાંત અધિકારી આવીને તેને પુનઃ ચાલુ કરાવ્યો હતો। આ કેસ મામલતદાર સાહેબની કોર્ટમાં ચાલેલો હતો અને મામલતદાર સાહેબે રસ્તો ખોલવાનો હુકમ કર્યો હતો, જેને જમીન માલિક દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો। અત્યારે નામદાર હાઈકોર્ટનો હુકમ આવતા તે રસ્તો જે તે સ્થિતિમાં હતો તે જ સ્થિતિમાં રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે, એટલે કે હાઈકોર્ટ દ્વારા તેના પર સ્ટે મૂકવામાં આવ્યો છે। અરજદારે જે વખતે રસ્તો બંધ કર્યો હતો તે સ્થિતિ પુનઃ કરવાનો હુકમ હાઈકોર્ટે કરેલ છે અને પેરા 9C ની રિલીફ ગ્રાન્ટ કરવામાં આવી છે। કોર્ટના આ હુકમને પગલે સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। આ અંગે રહીશોએ વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી અને ત્યારબાદ શીર્ષદેદારને પણ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। જોકે આજ રોજ મામલતદાર સાહેબ રજા ઉપર હોવાના કારણે રસ્તો બંધ કરાવવા માટે કોઈ સ્થળ પર આવી શકેલ નથી। સોસાયટીના રહીશોની મુખ્ય માંગણી એ છે કે તંત્ર દ્વારા રસ્તાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે। નગરપાલિકા દ્વારા ટીપીના મંજૂર થયેલા રસ્તાઓમાંથી વૈકલ્પિક માર્ગ થઈ શકે કે કેમ તે અંગે સમીક્ષા કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ મુન્ના બોરા, વિરમગામ। દરેક સમાચારની અપડેટ માટે જોડાયેલા રહો અમારી સાથે। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। રસ્તાનો જે વિવાદ છે કે હાઈકોર્ટનો હુકમ પણ કઈ ક્યાંક ને ક્યાંક છે, શું આપણો રજૂઆત કરવા આવ્યા, આપણું શું વિગત છે? વિરમગામ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 8માં આવતી સોમેશ્વર પાર્ક સોસાયટી છે, અવની પાર્ક સોસાયટી છે તથા આજુબાજુની જે સોસાયટીઓ છે એમનો રસ્તો સર્વે નંબર 498માંથી અત્યારે ચાલુ હતો। 498 સર્વે નંબરવાળા રહીશ જે છે જયંતિભાઈ ઠક્કર, તેઓ પોતાની માલિકીની જમીનમાંથી રસ્તો હોય એવા વિવાદ સાથે નામદાર હાઈકોર્ટમાં એમને અરજી કરેલી હતી। અગાઉ આ કેસ મામલતદાર સાહેબની કોર્ટમાં ચાલી ગયેલો હતો અને મામલતદાર સાહેબે રસ્તો ખોલવાનો હુકમ કરેલો હતો। એટલે આ હુકમને એમને હાઈકોર્ટમાં પડકારેલો હતો અને એનો હુકમ નામદાર હાઈકોર્ટે કરેલો છે। એમાં પેરા 9C ની જે રિલીફ માગેલી હતી અરજદારે, એ રિલીફ ગ્રાન્ટ કરેલી છે। એ રિલીફ શું માગી હતી પૂરા ડોક્યુમેન્ટ હજુ નગરપાલિકા પાસે નથી, એટલે આમાં સ્ટે છે કે શું છે હું અત્યારે હાલના તબક્કે કહી શકું નહીં, પણ અત્યારે મારી પાસે સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં રજૂઆત લઈને આવેલા હતા। તેનો જે વૈકલ્પિક રસ્તો છે એ નગરપાલિકા અમારા જે ટીપીના રસ્તા મંજૂર થયેલા છે એમાંથી ક્યાં થઈ અને એ વૈકલ્પિક માર્ગ થઈ શકે એ અમે જોઈ લઈશું। હમણાં જ તાજેતરમાં ભારે વરસાદના કારણે ફૂલ પાણી આવેલું હતું, એટલે ઘણા બધા રસ્તાઓ અને ખેતર અત્યારે પાણીમાં છે, તો એનો વૈકલ્પિક જે કંઈ માર્ગ થાય અને તકલીફ ના પડે એ માટે નગરપાલિકા કામગીરી કરશે। અમે બધા મંગલમની પાછળ જે સ્ટેટ બેંકથી આઈઓસીની પાછળ જે રોડ જાય ત્યાંના પાછળની 3 સોસાયટી આવે છે, સંજીવની, મંગલમ, અવની પાર્ક અને સોમેશ્વર। આ 4 સોસાયટીવાળાને જવા માટે રસ્તા બાબતે અમે પ્રાંત સાહેબને અને નગરપાલિકામાં ચીફ ઓફિસર સાહેબને મળવા માટે આવ્યા હતા। એમાં પ્રશ્ન એવો છે કે જે રસ્તો જૂનો હતો અમારો ચાલુ છે રસ્તો, એ જે બીજી વ્યક્તિઓએ પોતાનો પ્રાઇવેટ માલિકી ગણાવીને એ રસ્તો હાલ બંધ કરી દીધો છે એમને, અને એ લોકો કોર્ટમાંથી કંઈક હુકમ લાવ્યા છે હાઈકોર્ટમાંથી, અને એને અત્યારે હાલ એ બંધ કરવાની વાતચીત ચાલે છે અને એનો આજ બંધ થવાનો શક્યતાઓ છે। એટલે અમે બધા લોકો અમારા સોસાયટી પાછળ 2500થી 3000 માણસો પાછળ રહ્યા છે સોસાયટીની અંદર। 250થી 300 બાળકો ડેલી સ્કૂલે જવાવાળા। જો આ રસ્તો બંધ થઈ જાય તો પહેલો જ પ્રશ્ન એ બને કે સોસાયટીવાળાને કોઈને બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી, એકે સોસાયટીવાળાને બધા લોક જેમ આપણે કોવિડમાં બધા ઘરે રહેતા હતા એવી જ પરિસ્થિતિ અત્યારે ઉત્પન્ન થાય એવી છે, બરાબર। તે સિવાય કોઈ રસ્તો અમારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી। આ બંધ થઈ જાય તો અમે બધા ઘરે રહેવું જ પડે, બાળકો સ્કૂલે ના જઈ શકે, અત્યારે પરીક્ષાનો ટાઈમ છે, સ્કૂલોમાં છોકરો પરીક્ષા આપવા પણ ના જઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એવી પોઝિશન છે। આજુબાજુમાં પાણી ભરેલું હોય એટલે કોઈ શક્યતા જ નથી બીજો કોઈ રસ્તોની, અને અમે વૈકલ્પિક રસ્તો અમને ફાળવે અને નવો રસ્તો કંઈક બનાવી દે ટેમ્પરરી, એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ, જેથી અમને અમારો રસ્તો ખુલી જાય, અમને આવવા જવામાં સરળતા રહે। બસ એટલી અમારી રજૂઆત અમે એમને લોકોને આપી છે।
રજૂઆત કરવા છે, શું રજૂઆત છે? મારું નામ સંતોષબેન ગુપ્તા છે. અમે સંજીવની સોસાયટીમાં રહીએ છીએ. આટલા વર્ષથી જ્યારે બિલ્ડિંગો બની ત્યાં સુધી જે અત્યારે સ્ટે લાઈને રસ્તો બંધ કરવાની કોશિશ કરી રહ્યા છે, તો આટલા વર્ષ એમને શું કર્યું? જ્યાં સુધી માનવ વસવાટ શરૂ થયો, આટલી પબ્લિક રહેવાઈ ગઈ, ત્યાર પછી તમે માલિકી હક જતાવો છો, એ બધી વસ્તુ અમને ખોટી લાગે છે. કે જ્યારે આ બધા આટલી વસ્તી રહે છે, આટલા ઘરોવાળા, હવે આ બધાને જવું ક્યાંથી? એમ લાગે કે જાણે બધાને એને જ સોસાયટીમાં પૂરાઈ રહેવાનું. પણ રોજ ઓફિસવાળા છે, ભણતા છોકરાઓ છે, આવા જવાવાળા જેન્ટ્સ લોકો છે, બધાને ક્યાંથી જવું, શું કરવું, એ અત્યારે કોઈ જ રસ્તો નથી. એટલે અમારી ખાલી જે તમારું રજૂઆત છે કે અમારે આ રસ્તા જોઈએ, બસ ખાલી રસ્તો ખુલી જાય એટલે અમને બધાને આવવા જવામાં સરળતા રહે, બસ અમારે આટલી જ રજૂઆત છે. જય હિન્દ.